વેકેશન બસ હવે 2-4 દિવસમાં વેકેશન શરૂ થઈ જશે. પ્લાન બસ કંઈ જ નહીં, એઝ યુઝ્યુઅલ. તમારે? ઓહોહો! આટલા બધા એક્ટિવિટી ક્લાસ? સરસ. સ્વિમિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ, સ્કેટિંગ. વાત તો સાચી છે. બાળકને બધું આવડવું જ જોઈએ. બરાબર છે. પણ હું આવું નથી માનતી બેન. એક વાત કહું? તો વેકેશન એટલે જો આપણે આપણો વખત યાદ કરીએ, તો આપણે શું કરતા? વેકેશન એટલે બીબાઢાળ વ્યવસ્થામાંથી બહાર નીકળીને બાળકને કંઈક અલગ અનુભવ, અલગ આનંદ આપવાનો સમય. રૂટીનથી કંઈક જુદું કરાવવાનો સમય. અને આ જે સમય છે, જેનો લાવો લઈને બાળકને સોશિયલ કરી શકાય, બાળકને વેલ્યુએબલ વેકેશન આપી શકાય. જેમ કે જે બાળક રૂટીનમાં નથી કરતું, જે તેના અભ્યાસની સાથે નથી કરી શકાતું, એવી એક્ટિવિટી, એવી પ્રવૃત્તિઓ, જેમાં દાદા દાદીની વાર્તાઓ, વાર્તા દ્વારા બાળકમાં વ્યક્તિત્વનું સિંચન કરી શકાય. ત્યારબાદ એવી તો કેટલી એક્ટિવિટી છે, આપણી વિસરાયેલી રમતગમતો. ત્યારબાદ એને સોશિયલ કરી શકાય. બાળક રૂટીન લાઈફમાં પોતાના ભણવા, અભ્યાસક્રમ, ક્લાસ, સ્કૂલ એ બધામાંથી એટલું ફ્રી જ નથી પડતું કે આપણે બીજા કોઈ સોશિયલ ગેધરિંગ કરી શકીએ. કારણ કે બાળકનો એસક્યુ ઇમ્પ્રૂવ થવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બાળકની સોશિયલ ગેધરિંગની સ્કિલ પણ વિકસવી જરૂરી છે. ત્યારે બાળકને એના સંબંધોની નજીક લઈ જઈએ, જે લોકોને રેગ્યુલરમાં નથી મળી શકાતું ત્યાં લઈ જઈએ, સગાવાલાના ઘરે લઈ જઈએ, બાળકોને સગાવાલા સાથે મેળવીએ, મળતા શીખવીએ, એકબીજા સાથે વાતચીત કરતા શીખવીએ. પ્રવાસ, પ્રવાસ પોતે પણ એક પાઠશાળા છે. પ્રવાસના અનુભવો આપીએ, જ્યાં બાળક પ્રેક્ટિકલી ઘણું બધું ઓબ્ઝર્વ કરે છે, ઘણું બધું શીખે છે, જોવે છે. ઘણી પ્રવાસમાં મળતા અનુભવો દ્વારા પણ તેની અંદર ઘણું બધું નવું શીખવાની ભાવના જન્મે છે અને નવું શીખી શકે છે. તો આવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા બાળકને એક વેલ્યુએબલ વેકેશન આપી શકાય. બાળકને એવો વેલ્યુએબલ સમય આપી શકાય કે જે બાળકના મનમાં નવા વર્ષમાં કે નવા અભ્યાસક્રમમાં દાખલ થતા પહેલા એક તાજગીને આનંદ ભરી દે. અને રહી વાત બધું જ આવડવાની, તો જરૂરી નથી કે દરેક બાળકને દરેક વસ્તુ આવડે, અને એ શક્ય પણ નથી, અને એની કોઈ જરૂરિયાત પણ નથી, કારણ કે દરેક બાળક અલગ છે. અને રહી વાત હરીફાઈની, તો હરીફાઈ ત્યારે જ થાય કે આપણે જ્યારે આપણા બાળકને એ હરીફાઈમાં ઊભું રાખીએ. શા માટે આપણે હરીફાઈમાં ઊભું જ રાખવું? એ એનો અલગ રસ્તો ના કંડારી શકે? તો આ બાબતમાં મારો મત થોડો જુદો છે. શા માટે આપણે એક આંબો વાવીને એમાંથી જ ચીકુ, સફરજન, પાઇનેપલ બધા જ ફળની અપેક્ષા રાખીએ? આ તો શક્ય નથી ને. રિલેવન્ટ બી નથી, શક્ય બી નથી. તો એ જ રીતે એક જ બાળક પાસે આટલી બધી અમાપ અનેક અપેક્ષાઓ રાખવી, એ ક્યાંનો ન્યાય છે? આપણું બાળક એ કોઈ રેસનો ઘોડો નથી કે આપણે એના પર દાવ લગાવીએ. તો વેકેશન એ બાળકનો વિહરવાનો સમય છે, નવું જાણવાનો, નવું શીખવાનો સમય છે. તો એને પણ આમ ક્લાસના ત્રાસમાં, બીબાઢાળ બોક્સમાં પેક કરી ના દઈએ. વેકેશનમાં પણ એને પૂરી ના દઈએ. કોઈ